ભારત પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું ટ્રમ્પ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ તેમણે રોકાવ્યું છે. તેમણે બંને દેશને વેપાર બંધ કરવાની ધમકી આપીને પરમાણુ યુદ્ધ રોકાવ્યું છે. આમ તેમણે વેપારનો ઉપયોગ કૂટનીતિક શસ્ત્ર તરીકે કર્યો. આ યુદ્ધને રોકવા બદલ તેમને પોતાના પર ગર્વ પણ છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે બંને દેશો સાથે વેપાર વધારવાની દિશામાં કામ કરીશું. ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે મારા વહીવટીતંત્રે શનિવારે ભારત પાક વચ્ચે એક પૂર્ણ અને તત્કાલીન યુદ્ધ વિરામ કરાવ્યો. મને લાગે છે કે આ કાયમી રહેશે. બંને દેશ પાસે ઘણા બધા પરમાણુ શસ્ત્રો છે અને આ એક ખતરનાક ટકરાવની સ્થિતિ હતી. અમે તેને રોકી. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેમણે વેપારને દબાણ તરીકે અપનાવ્યું. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત પાક વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તેમણે જણાવ્યું હતું કે જો તમે બંને દેશ યુદ્ધ જારી રાખશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ અને જો યુદ્ધ બંધ કરશો તો અમે તમારી સાથે વેપાર કરીશું. અમારી આ ધમકી કે દબાણ કામ કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે કોઈએ કારોબારનો ઉપયોગ આ રીતે કર્યો નહીં હોય જે રીતે મેં કર્યો. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વર્ષે $100 અબજ પણ રકમનો કારોબાર છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે આ પહેલા પણ ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો હતો. તેણે ભારતે ફગાવી દીધો હતો. ટ્રમ્પે ઘણી વખત તેને ઉતાવળિયા અભિગમનના કારણે વિશ્વસ્તરીય નીચાજોણું અનુભવવું પડ્યું છે. આ યુદ્ધ વિરામ થયો છે એટલું જ નહીં, અમેરિકન વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ તો ત્યાં સુધી જણાવી દીધું કે બંને દેશ કોઈ તટસ્થ દેશમાં બેસીને વિવાદો પર વાતચીત કરશે. જો કે ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે આ યુદ્ધ વિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.